નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરના રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ દાંડિયા બજાર સ્થિત નવદુર્ગા મંદિર પાસે ફાયરિંગની ચોંકાવનારી ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ મનીષાબેન કહાર ઉપર અજાણ્યા શખ્સો દ્વારા બંદૂક વડે ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ રાવપુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને શંકાસ્પદ વ્યક્તિઓને પકડી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા। ફરિયાદી મનીષાબેન કહારે પોલીસને આપેલી માહિતી મુજબ તેમના ઉપર કુલ 3 ગોળી ફાયર કરવામાં આવી હતી। સદનસીબે આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી। ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે ફાયરિંગ દરમિયાન જે ગોળીઓ ચલાવવામાં આવી હતી તેમાંથી 2 ખાલી ગોળીના કવર તેમણે પોલીસને સોંપ્યા છે। હાલ રાવપુરા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને હુમલાખોરોની ઓળખ તેમજ ઘટનાના કારણોને લઈ તપાસ ચાલુ છે। આ બનાવથી દાંડિયા બજાર વિસ્તારના વેપારીઓ અને સ્થાનિક લોકોમાં ભય અને ચિંતા જોવા મળી રહી છે। પોલીસ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળે છે। वहाँ पे दर्शन कर रहे थे भाई, पता नहीं उनको क्या हुआ अचानक से और फायरिंग कर दी थी। वहाँ पे मैं थी और 2-3 बच्चे थे। कौन द्वारा फायरिंग करवाया? वो तो नहीं पता, वो कोई सरकारी जॉब करते, वहाँ से उनको गन मिली थी, वो ही फायरिंग उन्होंने की और तब वहाँ पे मैं थी और मैं बच गई। मेरे साथ दूसरे 3-4 बच्चे भी थे, लेकिन पुलिस वाले मुझे ऐसा बोल रहे हैं कि ये सब मतलब प्रेस वालों को नहीं बताना है। रावपुरा पुलिस स्टेशन ने शू आश्वासन आप्યું છે? कुछ भी नहीं। आपका परिचय? मनीषा अल्पेश। कौन सी जगह पे घटना बनी? डांडिया बाजार नवदुर्गा मंदिर के पास।